Good afternoon. Good afternoon, ma'am. Good afternoon, ma'am. આજે પણ કોલેજો બંધ છે મેડમ? કોલેજીસ આજે પણ બંધ છે? હા, બંધ છે. ગવર્મેન્ટમાંથી સર્ક્યુલર છે. આવે છે ને, મોબાઈલ થી કરું છું તમે. આ તો બુક છે એટલે વાંધો નહીં આવતો, અમે એમાંથી જ લાઈક જોઈ લઈએ છે. જોઈ લેતા હશો. અને સ્ક્રીન ઉપર દેખાય છે, હું આવી રીતના લાર્જ કરું, એનલાર્જ કરું એવા ટાઈમે. યસ. Do you have solved the questions regarding growth and development, developmental milestone, યસ precautions, safety measures, immunization? Yes, ma'am. Okay. And Saunders question answers, do you have completed? Yes, ma'am. Today we are going to learn regarding old age care of the old age client. From that, we are reached up to the death topic. Death occurs when all vital organs and body system cease to function in general respiration. આ થઈ ગયું છે ને? થઈ ગયું. થઈ ગયું. મેમ થઈ ગયું છે. રિલિઝન એન્ડ એન્ડ ઓફ કેર છે ને, જે બોક્સમાં છે ત્યાંથી બાકી છે 18.13. આયુર્વેદ. ઓકે, અહીંયાથી. This one. Okay, religious and cultural beliefs related to end of life care. Okay. પેલિએટિવ કેર ની અંદર ડેથ પછીના જે રિચ્યુઅલ્સ છે એ બધામાં કલ્ચરલ બિલીફ કઈ રીતે અફેક્ટ કરે છે, આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય. તમારે અમુક પોઈન્ટ્સ ખાસ યાદ રાખી લેવાના. હવે અમીશ લોકો છે એ શું કરે છે? funerals are conducted in the home without a eulogy, flower decoration. મીન્સ આપણે કોઈ એક્સપાયર થાય તો થોડું ઘણું સારું બોલીએ એના રિલેટેડ. ફ્લાવર ડેકોરેશન કરેલું હોય, આપણે કરીએ છીએ ને હિન્દુમાં પણ કરીએ છીએ રિચ્યુઅલ્સ પ્રમાણે, ત્યાં આગળ એવું નહીં. પેલું શું લખેલું છે? હોમ પર જ. એન્ડ એની અધર ડિસ્પ્લે. કાસ્કેટ્સ આર પ્લેન, જેની અંદર ડેડ બોડી મૂકે એ. એન્ડ સિમ્પલ, વિધાઉટ અડોર્નમેન્ટ. At death, a woman is usually buried in her bridal dress. બરાબર? જો તમે આની નીચે અંડરલાઈન કરી રાખજો, એમિશમાં હોમ અને વિધાઉટ ડેકોરેશન. એની અંદર તમારે સમજી જવાનું કે એની અંદર કશું એવું એકદમ સ્પેસિફાઈ ડેકોરેટ કરવું, એની સિસ્ટમ એવું બધું નથી. વુમન છે તો એને બ્રાઇડલ ડ્રેસ, એની નીચે અંડરલાઈન કરી દો. વન ઇઝ બિલીવ ટુ લીવ ઓન આફ્ટર ધેટ વિથ આઈધર ઇટર્નલ રિવોર્ડ ઇન હેવન ઓર પનિશમેન્ટ ઇન હેલ. એ લોકો પણ એવું જ માને છે કે બહુ સારા કામ હશે તો એ હેવનમાં જશે યા તો પછી હેલમાં જશે. The Amish permits organ donation with the exception of the heart transplant. બધા ઓર્ગન એ લોકો ડોનેટ કરવા રેડી હોય છે, પણ હાર્ટ નહીં. ઓકે, હાર્ટ ઇઝ ધ સોલ ઓફ ધ બોડી. એવું કહે ને કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે, એટલા માટે એવું વિચારે છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ લોકો કન્સિડર કરતા નથી. અધર ઓર્ગન્સ દે આર વિલિંગ ટુ ડોનેટ. ક્લિયર? અમીશની અંદર શું શું યાદ રાખવાનું? હોમ પર થાય બધા રિચ્યુઅલ્સ, વિધાઉટ મોર ડેકોરેશન, અને સારા વર્ડ્સ ને બધું બહુ સારું સારું બોલવાનું એવું બધું નથી હોતું. જેમની કાસ્કેટ હોય છે કે જેની અંદર ડેડ બોડી મૂકે તો એ બધું ડેકોરેટિવ નથી હોતું. બરાબર? ક્રિશ્ચનમાં આમ આખું પેક જેવું હોય, હિન્દુઝમાં આમ થોડીક થાળી જેવી રીતે કહે ને લાકડાની હોય બનેલી, તો એ પર ફ્લાવર ડેકોરેશન એવું બધું નથી. વુમન એક્સપાયર થાય ત્યારે એને બ્રાઇડલ ક્લોથ પહેરાવવામાં આવે છે. ઓકે, અને એવું પણ એ લોકો પણ એવું વિચારે છે યા તો હેવન યા તો હેલ, અને નો હાર્ટ ડોનેશન. કેથોલિક એન્ડ ઓર્થોડોક્સ, a priest anoints a sick. ઓકે, એમાં પ્રિસ્ટ જોઈએ જ આ બધી પ્રોસેસ કરવા માટે. આપણે જેમ સેન્ટ હોય એ રીતે એ લોકો પ્રિસ્ટ એમને જોઈએ. other sacraments before that includes reconciliation and holy communication. થોડું ઘણું મંત્ર જેવું, બરાબર, અને હોલી કોમ્યુનિકેશન એવું બધું બિફોર ડેટ એ કરે. ચર્ચ ઓફ જીસસ ક્રિસ્ટ ઓફ લેટર ડે સેન્ટ્સ, મોર્મોન્સ. A sacrament may be administered if the client requests it. જો એ ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે તો જ એ બધું થાય. પ્રોટેસ્ટન્ટ એ લોકો શું કરે છે? No last rites are provided. Anointing
to the sick is accepted by some groups. Okay, કોઈ લોકો એવું કહે છે કે એની પ્રૂફ જોઈએ, પણ એવું કશું છે નહીં. નો રાઇટ્સ પ્રોવાઇડેડ. પ્રેયર્સ આર ગીવન ટુ ઓફર કમ્ફર્ટ એન્ડ સપોર્ટ. જે એનું ફેમિલી હોય ડેડ બોડીનું, તે એ લોકોને કમ્ફર્ટ રહે, સપોર્ટ રહે, એના માટે પ્રેયર્સ કરે એ બધા ભેગા થઈને. જેહોવા વિટનેસીસ member are not allowed to receive a blood transfusion. हाँ, આ underline कर दो, આના question પૂછાય છે. Jehovah means no blood transfusion, no blood product transfusion. બરાબર? પ્લાઝ્મા છે, કશું જ ટ્રાન્સફ્યુઝન થવું જોઈએ નહીં, બ્લડ પ્રોડક્ટ ટ્રાન્સફ્યુઝન ના. Members believe that the soul cannot live after the body has died. Okay? એવું વિચારે છે કે સોલ જેવું કશું હોતું નથી. ઓકે, બોડી ડાય થઈ ગયું તો સોલ પણ મીન્સ સોલ રહેતી નથી. ઇસ્લામમાં શું કહે છે? સેકન્ડ ડિગ્રી મેલ relatives such as cousins, uncles should be the contact people and determine whether the client or family should be given information about the client. આપણામાં આમ બી એવું કરે, ઇસ્લામ હોય, હિન્દુ હોય, થોડીક એ બધામાં એવી રીતે હોય કે લાઈક જેનું એકદમ ક્લોઝ એક્સપાયર થઈ ગયું હોય ને, તો એને એટલું એ પોતે એટલું અપસેટ હોય, એનું જેનું એકદમ ક્લોઝ રિલેટિવ છે કે લાઈક મધર છે, ફાધર છે, સ્પાઉસ છે, બરાબર, તો એ વધારે રડતું હશે, એ બહુ અપસેટ હશે, તો એનું જે નેક્સ્ટ રિલેટિવ છે સેકન્ડ ડિગ્રી લાઈક કઝિન છે કે કોઈ છે, એ થોડું આગળ વધારે ઇન્વોલ્વ થાય, તો એને તમે ઇન્ફોર્મેશન આપો, એની સાથે કમ્યુનિકેશન કરો, એવી રીતે ચાલે. બરાબર? આમાં આપણે છે ને કલ્ચરલ વાળું યુનિટ હજી ચાલ્યું નથી, એની અંદર બહુ જ પર્ટિક્યુલર છે. કોની સાથે કમ્યુનિકેટ કરવું, કોની સાથે ના કરવું, કોની સાથે આઈ કોન્ટેક્ટ કરવો, કોની સાથે આઈ કોન્ટેક્ટ ના કરવું, હેન્ડશેક કરવા, હેન્ડશેક ના કરવા, એ બધાના પર્ટિક્યુલર કમેન્ટ્સ છે. A client may choose to face Makkah, west or southwest in the United States. Okay, US ની અંદર હોય છે ત્યારે જે ક્લાયન્ટ હોય એને કઈ રીતે સુવડાવવાનું, તો પશ્ચિમ દિશામાં એમનું ફેસ હોવું જોઈએ, યા તો દક્ષિણ પશ્ચિમ દિશા કોર્નર ઉપર એમનો ફેસ હોવો જોઈએ. કેમ તે સાઈડ મક્કા હોય છે, એમનો રિલિજિયસ પ્લેસ. ઓકે, હિન્દુમાં પણ એવું હોય છે ને, ડેથ થઈ જાય પછી સાઉથ દિશામાં ફેસ હોય ને, એ રીતે સુવડાવે છે. આપણામાં એવું કે સાઉથ દિશામાં યમરાજ હોય, એટલે એમને જે જીવતું માણસ હોય ને એ પણ સાઉથ દિશામાં ફેસ રાખીને ના સુવે, ડેડ હોય એ લોકોને એ રીતે પોઝિશન આપે. The head should be elevated above the body. હેડને થોડું એલિવેટેડ રાખવું. Discussion about death usually are not welcome. બરાબર? કે લાઈક કઈ રીતે થયું, શું થયું, કેમ થયું, મોડું ડાયગ્નોસ થયો, મોડી ટ્રીટમેન્ટ ચાલુ કરી, લાઈક ધેટ there should be no discussion. Stopping medical treatment is against the will of Allah. બરાબર? મેડિકલ ટ્રીટમેન્ટ સ્ટોપ ના કરે. ગ્રીફ મે બી, ભલે વેન્ટિલેટર પર હોય ત્યારે બહુ એમને કન્વિન્સ કરો, સમજાવતો. ગ્રીફ મે બી એક્સપ્રેસ્ડ થ્રુ સ્લેપિંગ ઓર હીટિંગ ધ બોડી. બરાબર? બોડી ઉપર સ્લેપિંગ અને હીટિંગ કરે. બરાબર? તો પ્રીવિયસ જમાનામાં એવું હતું ને કે લાઈક ચેસ્ટ ઉપર જોશથી મારે, કેવી રીતે કરે, તો એવી રીતે સ્લેપિંગ હીટિંગ કરે. If possible, only a same-sex Muslim should handle the body after death. If not possible, non-Muslims should wear gloves so as not to touch the body. બરાબર? નર્સ છે કોઈ, બરાબર, પેલા લોકોને થોડી હેલ્પ જોઈએ છે ડેડ બોડી તૈયાર કરવામાં, બરાબર, તો ગ્લવ્સ પહેરીને તમે હેલ્પ કરી શકો, એમને ઓફર કરવાની હેલ્પ, બરાબર, જોઈતી હોય તો તમે કરી શકો. એની અંદર પણ એવું છે, હિન્દુમાં પણ એવું જ હોય છે કે લાઈક ફિમેલ એક્સપાયર થાય તો એનું તૈયાર કરવાની એ બધી રિસ્પોન્સિબિલિટી ફિમેલ લોકો કરે, અને મેલ એક્સપાયર થાય તો એને તૈયાર કરવાની, નવા કપડાં પહેરાવાની, બરાબર, તો એ ડિગ્નિટી મેન્ટેન કરવાની એ બધી વસ્તુઓ મેલ કરે, એટલે સેમ સેક્સ જ કરે. Some Muslims permit organ transplant for the purpose of saving human life. બરાબર, એમાં તમે ચાન્સ લઈ શકો, એમને પૂછો કે ઓર્ગન ડોનેશન છે, કરી શકો, એમ કહો કે લાઈક નહીં. બરાબર? હવે છે જુડાઇઝમ.
જ્યુડિઝમ, જેહોવા, એ બધામાં કન્ફ્યુઝન નહીં કરવાનું. A client placed on a life support should remain on until the death. બરાબર, લાઈફ સપોર્ટમાં રાખો તો તમારે સ્ટોપ કરવાનું નથી. A dying person should not be left alone. A Rabbi's presence is desired. બરાબર, એ એકલું હોવું જોઈએ નહીં. Autopsy and cremation are usually not allowed. બરાબર, ઓટોપ્સી, પોસ્ટમોર્ટમ, ક્રિમેશન તમે ડાયરેક્ટ ઇલેક્ટ્રિક થી કરી દો, તે બધું નોટ અલાઉડ. Some generally oppose prolonging life after irreversible brain damage. પણ એમાં પણ એવું છે કે ભાઈ બ્રેન ડેડ થઈ ગયું છે તો લાઈફને પ્રોલોંગ કરવાનો ટ્રાય કરવો નહીં. બરાબર, અહીંયા એવું પણ લખ્યું છે કે લાઈફ સપોર્ટ અન્ટિલ ડેથ સુધી પ્રોવાઈડ કરવાનું, પણ બ્રેન ડેડ થઈ ગયું છે તો નહીં કરવું એમ. હિન્દુઇઝમમાં શું છે? Rituals include tying a thread around the neck or wrist of the dying person. બરાબર, આપણે કરીએ છીએ ને કે લાઈક નારાછડી બાંધીએ હાથ ઉપર, ગળામાં કાળો દોરો કે એવું કશું પહેરાઈ દે, એવું બધું કરે. Sprinkling the person with a special water, ગંગા પાણીથી કરીએ છીએ. બરાબર, and placing a leaf of basil on the person's tongue. પર્સન્સની જીભ ઉપર તુલસીનું પાન મૂકે છે. After that, the scared thread are not removed and the body is not washed. Some prefer cremation and desire to cast the ashes in the holy river. બરાબર, એ લોકો પ્રિફર કરે છે કે સ્પેસિફિક જગ્યાએ ક્રિમેશન થાય, પછી એમાંથી બોન્સ લે, બરાબર, એશ લે અને પછી એને હોલી રિવરમાં પધરાવે. બુદ્ધિઝમ શું કરે છે? A shrine to Buddha may be placed in the client rooms. બરાબર, ક્લાયન્ટના રૂમમાં બુદ્ધાનું મૂકવાનું. Time for the medication at the shrine is important and should be respected. બરાબર, કે particular time is થવું જોઈએ. Client may be refused medication that may alter their awareness, like a opioid. Awareness જાય, ઊંઘ વધારે આવે, મોર્ફિન છે, અવોઇડ કરાવું. After that, a monk may recite prayers for 1 hour. જે એમના જે આગેવાન હોય, રિલિજિયસ લીડર છે, મોંક, બરાબર, તો એ પ્રેયર કરાવે 1 hour. Need not be done in the presence of the body. જરૂરી નથી ડેડ બોડી આગળ કરવું. Buddhists in the United States encourage organ donation and consider it an act of mercy. બરાબર, એ સારું માને છે, દયા કરી હોય એ રીતે માને છે, મર્સી કરતા હોય એવી રીતે, અને એન્કરેજ કરે છે ઓર્ગન ડોનેશન. હવે અમેરિકામાં પણ અલગ અલગ ટાઈપના હોય, એશિયન અમેરિકન હોય, આફ્રિકન અમેરિકન હોય. હવે એમાં આફ્રિકન અમેરિકન શું કરે છે એવું. Members discuss issues with the spouse or the older family members. બરાબર, જે જ્યારે ડેથ થાય ત્યારે એનું કોઈ સ્પાઉસ છે અને એના ઘરના વડીલ છે, મોટા છે. Elders are held in a high respect. બરાબર, એમાં પણ એવું છે આફ્રિકન અમેરિકનમાં, આફ્રિકન લોકો ત્યાં હોય છે કે મોટાનું ઘણું માને. Family is highly valued and is centered to the care of terminally ill member. બરાબર, ફેમિલી બધા લોકો બહુ જ કેર કરતા હોય પેશન્ટની. અમુક કમ્યુનિટી એવી હશે કે પેશન્ટ એકલું જ હોય, લોનલી હોય, બહુ તો એની જોડે એક જ પર્સન હોય. અમુક કમ્યુનિટી એવું હશે કે જે આખું બહુ બધા પબ્લિક સાથે આવી જશે. આપણે ઇન્ડિયામાં એવું બધું નહીં હોતું, બધા સેમ ટાઈપના હોય છે, એટલે એટલું બધું ટ્રાન્સ કલ્ચરલ નર્સિંગની જરૂર નથી પડતી. પણ ફોરેનની અંદર મલ્ટિપલ રિજિયનથી બધા પેશન્ટ્સ આવે, એ લોકોના ટેબુઝ અલગ હોય, રિચ્યુઅલ્સ અલગ હોય. બરાબર, વી શુડ નેવર હર્ટ ધેર ઇમોશન્સ હર્ટ થવા જોઈએ નહીં, પણ આવા ટાઈમે. બરાબર, તો ફેમિલીને ઇન્વોલ્વ વધારે કરો. ઓપન ડિસ્પ્લેઝ ઓફ ઇમોશન આર કોમન એન્ડ અક્સેપ્ટેડ. એ લોકો રડે, વાતો કરે તો એ બધું અક્સેપ્ટેડ છે. Many prefer to die at home.
તો ઘણા લોકો ડામાં લઈને જતા રહે. ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ, અને ઘરે જઈને ડેથ થાય એવી ઈચ્છા રાખે કે એ ઘરમાં જ મૃત્યુ થયું, લાઈક ધેટ. એશિયન અમેરિકન્સ આયા હવે, બરાબર. એશિયન અમેરિકન શું કરે છે? એશિયામાંથી ગયેલા. ફેમિલી મેમ્બર્સ યુઝ્યુઅલી મેક ડિસિઝન્સ અબાઉટ કેર એન્ડ ઓફન ડુ નોટ ટેલ ધ ક્લાયન્ટ ધ ડાયગ્નોસિસ એન્ડ પ્રોગ્નોસિસ. આપણામાં થોડીક એવી ઊંધી સિસ્ટમ જેવી બી ચાલે છે કે લાઈક કેન્સર નું પેશન્ટ ટર્મિનલી હોય તો એને ખબર જ ના હોય કે મને કેન્સર થયેલું છે, બરાબર. એ હાઈડ રાખે કે ભાઈ ભલે હવે એમને એવું બી ખબર ના હોય કે થોડા દિવસ પછી એક્સપાયર થવાના છે, કારણ કે એ બધું પેઇનફુલ હોય એ લોકો માટે, તો એ લોકો હાઈડ કરવાનું પ્રિફર કરે. ડાઇંગ એટ હોમ મે બી કન્સિડર્ડ બેડ લક. બેડ લક વિથ સમ ઇથનિક ગ્રુપ. કોઈ એથનિક ગ્રુપમાં એવું કહે છે કે ડાઇંગ એટ હોમ ઇઝ નોટ ગુડ. Organ donation may not be allowed in some ethnic group. એશિયન અમેરિકન્સ છે એમાં ઓર્ગન ડોનેશન એકદમ સરસ રીતના એન્કરેજ કરતા નથી. એમાં ઘણા બધા ગ્રુપ્સ હોય, રિલિજન હોય, તો ઘણા લોકો ડિસ્કરેજ કરે છે. હિસ્પાનિક એન્ડ લેટિનો ગ્રુપ. ધ ફેમિલી, આપણામાં આમ બી તમે જોશો ઓર્ગન ડોનેશન ના ફોર્મ બહુ બધા ભરી લે, બધું કરે, બધા સારું સારું બોલે, પણ જ્યારે રિયલમાં બોડી ડેડ થાય એ ટાઈમે કોઈ જ રેડી થતું નથી હોતું ઓર્ગન ડોનેશન માટે. ડોક્ટર્સ પણ કાઉન્સેલિંગ કરી દે, સિસ્ટર્સ પણ કાઉન્સેલિંગ કરી દે કે આનું કોઈને કામમાં આવે એવું છે, પણ એવું થતું નથી હોતું. હિસ્પાનિક એન્ડ લેટિનો ગ્રુપ. The family generally makes decisions and may request to withhold the diagnosis and prognosis from the client. બરાબર. ફેમિલી ડિસિઝન કરશે અને ક્લાયન્ટને એટલું નહીં એક્સપોઝ કરે પ્રોગ્નોસિસ સાથે. Extended family members often are involved in the end of life care. Pregnant women may be prohibited from the caring of dying client and attending funerals. હિન્દુમાં પણ એવું હોય છે કે લાઈક કોઈ ડેથ થતું હોય, ફ્યુનરલ ને એવું બધું હોય, લાઈક ફાધર ઇન લો છે, નિયર પર્સન જેને તો કોઈના બેસણામાં જવાનું હોય, તો પ્રેગ્નન્ટ વુમન એટલા મીન્સ પ્રોહિબિટેડ હોય છે અને ડિસ્કરેજ કરે છે. તો પણ અમુક ફેમિલીઝ ઈચ્છા રાખતા હોય, યા તો પછી પ્રેગ્નેન્ટ મધર છે ને એના ફાધર જ છે, તો એ બધામાં આપણે અલાઉ બી કરી દઈએ છીએ. ઓકે. Several family members may be at the dying client's bedside. બહુ બધા હોય છે આપણા બધાની જેમ જ. Vocal expression of grief and mourning is accepted and expected. Acceptable. આપણે બીજા બધા એઝ અ નર્સિંગ સ્ટાફ વી આર એક્સેપ્ટિંગ ઓલ્સો, અને બધાને ખબર જ હોય કે એવું થવાનું છે, એક્સપેક્ટેડ હોય છે. Members may be refused procedures that alter the body, such as autopsy, postmortem, or anything like that. Dying at home may be considered bad luck with some ethnic groups. જે નેટિવ અમેરિકન છે, બરાબર, જે પ્રોપર અમેરિકાના છે. Family meetings may be held to make decisions about end of life care and the type of treatment that should be pursued. Some group avoid contacts with the dying, may prefer to die in the hospital. બરાબર, ક્યારેક નથી કરતા હવે. Not our general cultural and religious consideration in the planning care of a client care and family. Not all members of a particular culture and religious group adhere to the specified practice. Therefore, it is most important for nurses to obtain an individualized assessment to provide individualized end of life care of the client and family. ફેમિલી સાથે કઈ રીતે ડીલ કરવું, ફર્સ્ટ રિલેટિવ સાથે કઈ રીતે ડીલ કરવું, કેટલું એક્સપોઝ કરવું, કોને પૂછવું, who are going to take a decision, how to present regarding the funeral procedure, how to prepare the family member regarding the prognosis of the client. These all are the function of the registered nurse. Physical communication is very, very important. Okay. બોલવાનો ટોન છે, બોલવાનું સેન્ટેન્સ છે, this is very, very important. Physical care of the dying client. Pain. Administer pain medication. Do not delay or deny pain medication. ખાસ underline કરી દેજો. Okay.
Do not delay and deny pain medication. Dyspnea, difficult breathing. So elevate the head of the bed or position the client on his or her side. Administer supplemental oxygen for a comfort. Suction fluids from the airway as needed. Administer medication as prescribed. બરાબર સક્શન કરો, મેડિકેશન આપો, ઓક્સિજન આપો, હેડ એડ્યુકેશન કરો. સક્શન કરવામાં ખાસ ધ્યાન રાખવાનું ક્યારે પણ જ્યારે તમે સક્શન અપ્લાય કરતા હો, એડમિનિસ્ટર કરતા હો કેથેટર, એ ટાઈમે ક્યારેય સક્શન એપ્લાય કરવાનું નહીં, ઇન્સર્ટ કરતી વખતે. બરાબર, જ્યારે તમે બહાર કાઢો કેથેટર ત્યારે રોટેટિંગ મુવમેન્ટમાં ત્યારે સક્શન અપ્લાય કરવાનું. Skin, assess the color and temperature. Assess the breakdown, bad salts. બરાબર, implement measure to prevent breakdowns and bad salts. બરાબર, આવું થોડું ધ્યાન રાખવાનું. Dehydration, maintain regular oral care. Dehydration થતું હોય તો વધારે માઉથ ડ્રાય થઈ જાય, ટંગ ડ્રાય થઈ જાય, મ્યુકસ મેમ્બ્રેન ડ્રાય થઈ જાય, then maintain oral care. Encourage taking ice tips and sips of fluids. બરાબર, લાઈક GF ગ્લોમેરુલોફિલ્ટ્રેશન રેટ ઓછો છે, ઓલિગ્યુરિયા છે, બરાબર, યુરિન કિડની બરાબર કામ નથી કરતા તો વધારે વોટર ઇન્ટેક નથી આપવાનું, ડિહાઇડ્રેટેડ છે તો આઈસ ટીપ્સ એવી વસ્તુ છે કે જેના લીધે એને થોડુંક સારું લાગે, વેટ રહે, મોઇશ્ચરાઇઝ રહે, બરાબર, સિપ્સ ઓફ ફ્લુઇડ આપો. ડુ નોટ ફોર્સ ધ ક્લાયન્ટ ટુ ઈટ ઓર ડ્રિંક. Use moist clothes to provide moisture to the mouth. રૂમાલ ભીનો કરીને હોઠ ઉપર ને મૂકવાનું. Apply lubricant to the lips and oral mucous membranes. Okay. Anorexia, nausea, vomiting. Provide antiemetics before meals. બરાબર, antiemetic આપ્યા પછી ખાવાનું આપો to prevent vomiting. Have a family members provide the client's favorite foods. Provide frequent small portion of favorite food. Elimination. Monitor urine and the bowel elimination. બરાબર, constipation નાથી થઈ ગયું એ બધું ધ્યાન રાખો. Urine retention નથી થતું એ ધ્યાન રાખો. Place absorbent pad under the gland and check frequently. Weakness and fatigue. Provide rest period. Assess tolerance for activities. Provide assistance and support as needed for maintaining bed or chair position. Okay. Provide assist and support for a position maintain. Restlessness, maintain a calm, soothing environment. શાંત environment હોવું જોઈએ. There should be no more noise. Do not restrain. બરાબર, restrain કરી દેવાનું બિલકુલ નથી. Limit the number of visitors at the client's bedside. Consider cultural practice. જે રીતે કલ્ચર હોય એ રીતે તમે વિઝિટર્સને અલાઉ કરો. બરાબર, અને ક્લાયન્ટની વિશ પ્રમાણે વિઝિટરને અલાઉ કરો. અનનેસેસરી ક્રાઉડ કરવું નહીં. ઘણીવાર ક્લાયન્ટને ના ગમે બહુ બધા વિઝિટર્સ આવે ત્યારે અનનેસેસરી લાગે, બરાબર, બીજા બધા ખાલી હાજરી પુરાવા આવતા હોય તેવું બધું થવું ના જોઈએ. Allow a family member to stay with the client. વિચારો લાસ્ટ ટાઈમ છે, લાસ્ટ મોમેન્ટ છે, ઓલરેડી એની કન્ડિશન બહુ પુઅર થઈ ગઈ છે, પછી બહુ દૂર દૂરના રિલેટિવ્સ ખબર કાઢવા આવતા હોય ને એ બધું એમને ના ગમે. એમને એવું નથી બતાવું હું બહુ સારો છું કે હું બહુ દૂરના સાથે રિલેશન રાખું. એને બસ થોડુંક જે બે ચાર ક્લોઝ રિલેટિવ્સ હોય, મીન્સ સ્પાઉસ છે, સન છે, ડોટર છે, આટલા લોકોને ખાસ એમને જોવા ગમે. બરાબર, અને આવી કન્ડિશનમાં એમને બધાને ફેસ કરવાનું પણ ઓછું ગમે. Fear associated with the dying. Fear of pain. Fear of pain may occur based on the anxiety related to dying. Do not delay or deny pain relief measures in the terminally ill. Fear of loneliness and abandonment. બરાબર, એમને એવું લાગે કે હું હવે યુઝલેસ થઈ ગયો છું ફેમિલી માટે, બર્ડન થઈ ગયો છું, લાઈક ધેટ. એવું બધું એમનું ફીલ આવે. Allow family members to stay with the client, holding hand, touching, if culturally acceptable. બરાબર, કલ્ચરલી એક્સેપ્ટેબલ હોય તો તમે એનો હાથ પકડો, એને ટચ કરો, હેડ ઉપર ટચ કરી શકો છો. લિસનિંગ ટુ ધ ક્લાયન્ટ આર ધ ઇમ્પોર્ટન્ટ. વાતો સાંભળો.
ફિયર ઓફ બીઇંગ મીનિંગલેસ, અને એવું લાગે કે હવે હું મીનિંગલેસ થઈ ગયો છું ફેમિલીમાં. ક્લાયન્ટ મે ફીલ હોપલેસ એન્ડ પાવરલેસ. બરાબર, પાવરલેસ આવે છે નંદાસ ડાયગ્નોસિસમાં, કે તો ઓલ્ડ એજમાં આવું થાય. Encourage the life reviews and focus on the positive aspect of the client's life. હવે તમારે શું ચિંતા, તમારા બંને છોકરાઓ સરસ સેટલ થઈ ગયા છે, છોકરાઓના ઘરે પણ છોકરાઓ છે, બરાબર. તો એવી રીતે તમારે એમ કહેવાનું કે બસ હવે સરસ થઈ ગયું છે બધું, તમારે કોઈ ચિંતા નથી, તમે બહુ સરસ જીવ્યા. ઓકે, તો ડિસ્કસ ધ પોઝિટિવ aspect with the client. General postmortem procedure. Okay. Close the client eyes, replace the dentures, wash the body and change the bed linens if needed. Place pad under the perineum, remove tubes and dressing, strengthen the body and place a pillow under the head. Head થોડું elevate થઈ જાય. In the preparation for the family viewing. આવું ગળીની ડેડ બોડીને સરસ રેડી કરી દો, બરાબર. રિટર્ન કેમ કરવાનું છે ડેન્ચર? કારણ કે એનો ફેસ થોડો ઓકવર્ડ લુક આપે, તો થોડું રિપ્લેસ કરી દો, એવી રીતે કે છે, બરાબર. આઈસ ખુલ્લી નહીં રાખવાની. ઓકે, કઈ ડાઉટ છે આ ચેપ્ટરમાં? આજે છે ને થોડું કલ્ચરલ વાળું એ થોડુંક રીડ કરજો, બરાબર. અને જેમ જેમ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશો ને એમ તમને વધારે ખબર પડશે કે ક્યાં કેવો આન્સર ઠીક કરો. Pediatric related question answers છે. Now, care of the older client. Aging and gerontology. Geriatric patient. Okay. Now, what is a gerontology? Aging is the biopsychosocial process of change that occurs in the person between birth and death. બરાબર, એજિંગ એક પ્રોસેસ છે, એની અંદર બાયોલોજીકલ ચેન્જીસ આવી જાય, સાયકોલોજીકલ ચેન્જીસ આવી જાય, સોશિયલમાં. જેરોન્ટોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ ધ એજિંગ પ્રોસેસ. પહેલા આપણે એની સ્ટડી કરીએ તો આપણને એને ખબર પડે કે કયા ફેઝમાં શું થવું જોઈએ અને શું અબનોર્મલ છે, બરાબર. ફિઝિયોલોજીકલ ચેન્જીસ, સ્કિનમાં શું ચેન્જીસ થાય, આ બધું થોડુંક યાદ રાખવાનું છે. લોસ ઓફ ધ પિગમેન્ટ ઇન હેર એન્ડ સ્કિન, વાળ ધોળા થાય, બરાબર. રિંકલિંગ ઓફ ધ સ્કિન, સ્કિનમાં રિંકલ્સ. થિનિંગ ઓફ ધ એપિડર્મિસ એન્ડ ઇઝી બ્રુઇઝિંગ, જલ્દી સ્ક્રેચ પડી જાય સ્કિન ઉપર. ટીયરિંગ ઓફ ધ સ્કિન, સ્કિન તૂટી જાય. Decreased skin turgor, elasticity and subcutaneous fat. જોયું હશે, બરાબર. જે ઓલ્ડર પીપલ હોય આપણા ઘરમાં, તેમને કરચલી વાળું હોય, સબક્યુટેનિયસ ફેટ ડિક્રીઝ થઈ ગયું હોય, સ્કિન ટર્ગર ઓછું થઈ ગયું, એટલે મીન્સ કે આપણે પિંચ કરો તો એટલી જલ્દી થોડુંક રિકવર ના થાય, ઇલાસ્ટિસિટી એટલી સરસ ના હોય. ઇન્ક્રીઝ નેલ થિકનેસ, જાડા નેલ થઈ ગયા હોય. ડિક્રીઝ નેલ ગ્રોથ, ડિક્રીઝ પર્સ્પિરેશન, બરાબર, પર્સ્પિરેશન ડિક્રીઝ. ડ્રાય ઇચી સ્કેલી સ્કિન, ડ્રાયનેસ બહુ થઈ જાય ઓલ્ડ એજમાં, એટલે વધારે જેમ તમે ઓલ્ડર થતા જાવ એમ તમે વધારે મોઇશ્ચરાઇઝર યુઝ કરવા લાગો, ટુ પ્રિવેન્ટ ધેટ ડ્રાયનેસ ઓફ ધ સ્કિન. ત્યારે ખાસ યુઝ કરવું જોઈએ soon after the bath. Seborrheic dermatitis, keratosis formation, overgrowth and thickening of keratin area of the skin. Then neurological system. Slowed reflex. જે reflexes છે, knee jerk છે, બરાબર. તો બધા reflexes થોડા સ્લો થશે. Slight tremor, ઘણા ઓલ્ડ એજ ના લોકો લાઈક ચા નો કપ પકડ્યો હોય, કોઈ એવું વસ્તુ પકડે તો થોડા હાથ શિવર કરે. એન્ડ ડિફિકલ્ટી વિથ ધ ફાઇન મોટર મૂવમેન્ટ, જેવા બાળકોમાં ફાઇન મોટરમાં પ્રોબ્લેમ થાય એવું ઓલ્ડર એજમાં પણ એવું સેમ વસ્તુ ફાઇન મોટરમાં પ્રોબ્લેમ થવા
લાગે. ખાસ જો મોબાઈલ સ્ક્રીન ઉપર છે, ઝીણી ઝીણી જગ્યાએ ટચ કરવાનું આવે ત્યાં આગળ એ કોન્સન્ટ્રેટ કરીને કરી ના શકે. સાઇન લખવાનું થોડું ડિફિકલ્ટ થઈ જાય. લોસ ઓફ બેલેન્સ, ફોલના રિસ્ક વધી જાય. ઇન્ક્રીઝ ઇન્સિડન્સ ઓફ અવેકનિંગ આફ્ટર સ્લીપ ઓનસેટ. ઓકે, જેવા સુવે થોડા ટાઈમમાં પાછા જાગે. બરાબર, એટલી સરસ કન્ટિન્યુઅસ ડીપ સ્લીપ હોય નહીં. ઇન્ક્રીઝ સસેપ્ટિબિલિટી ટુ હાઇપોથર્મિયા એન્ડ હાઇપરથર્મિયા. ઠંડી વધારે લાગતી હશે ઓલ્ડ એજમાં, બહુ બધા કપડાં પહેરી દીધા હોય, સ્કાર્ફ ચડાવી દીધો હોય, દાદાઓ હોય તો 2-3 સ્વેટર ચડાવી દીધા હોય. બરાબર, અને હાઇપરથર્મિયા, ગરમી બી વધારે લાગે. શોર્ટ ટર્મ મેમરી ડિક્લાઇન પોસિબલ. થોડું થોડું ભૂલી જવાનું, રાતે શું ખાધું હોય છે એવું બધું થોડું થોડું ભૂલી જાય. લોંગ ટર્મ મેમરી યુઝ્યુઅલી મેન્ટેન. એમનું બાળપણના દિવસો, કોણે શું કર્યું હતું, બરાબર, તો એવું બધું એમને સારું યાદ રહે. એને એ જ ડિસ્કસ કર્યા કરે. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, ડિક્રીઝ મસલ્સ માસ એન્ડ સ્ટ્રેન્થ એન્ડ એટ્રોફી ઓફ મસલ્સ. મસલ્સ માસ એટલું રહેવું હોય ને મસલ્સ નવા બનવાનું, સ્ટ્રેન્થન થવાનું ના. Decrease mobility, range of motion. Mobility, flexibility, movements, coordination, stability બધું decrease થઈ જશે. Change of gait with shortened steps and wider base. બરાબર, કેટ વોક ના કરી શકાય. બેઝ વાઇડર, બે લેગ્સ થોડા વધારે ડિસ્ટન્સમાં પહોળા રહેતા હોય અને શોર્ટર સ્ટેપ્સ. એવું તમે જોયું જ હશે, ઓલ્ડ એજ વુમન જેને ની જોઈન્ટ પેઇન હોય ને થોડાક એવું ચાલે. Postures and statues changes causing a decrease in height, also known as the kyphosis. બરાબર, કાયમ આમ કમરથી બૈડાથી વળી ગયેલું પોસ્ચર થોડું થઈ ગયેલું હોય અને થોડુંક હાઈટ એમની ડિક્રીઝ ફીલ આવે. Increased brittleness of the bone due to demineralization. Osteoporosis થઈ જાય. બરાબર, ઓલ્ડ એજ થાય એમ. કેલ્શિયમ સપ્લિમેન્ટ વધારે ને વધારે લેવા જોઈએ, ખાસ કરીને ફિમેલે. પ્રેગ્નન્સી વખતે વધારે લેવા જોઈએ, ડિલિવરી વખતે વધારે લેવા જોઈએ. આફ્ટર 30-40 તમારે કેલ્શિયમ ખાસ ફોકસ કરવાનું હોવું જોઈએ. જો બ્લડમાં કેલ્શિયમ ઓછું થાય, બરાબર, બ્લડ કેલ્શિયમ લેવલ ઓછું થાય તો બોનમાંથી કેલ્શિયમ બહાર આવે. બરાબર, તો બોનમાંથી કોઈ કેલ્શિયમ બહાર આવે, ડિપોઝિટ થવાનું તો દૂર રહ્યું, એ આપણું એડોલેશન સુધી થઈ જાય જેટલું ડિપોઝિટ થવાનું હોય છે. પણ પછી બોનનું કેલ્શિયમ ધીમે ધીમે બહાર આવવા લાગે. બરાબર, તો શું થશે? બોન પોરસ થઈ જશે અને ઓસ્ટિયોપોરોસિસ થશે. બોન ફ્રેજાઇલ, બ્રિટલ થઈ જાય છે. ઓકે, તો એવું ના કરવું હોય તો શું કરવાનું? હવે આપણી હાઈટ વધવાની નથી, એડોલેશન તમે થઈ ગયા છો તો સ્કીપિંગ કરી શકો, તો જે પણ બોન્સ છે એની સ્ટ્રેન્થ વધે, એની અંદર કેલ્શિયમ નું ડિપોઝિટ વધે. મિલ્ક એવરીડે લો, બરાબર, મેથી છે, એવું બધું તમે લો તો તમારું એ જે લાઈક બ્લડમાં કેલ્શિયમ વધારે રહેતું હશે નેસેસરી હોય એના કરતા, તો એ બધું એબ્ઝોર્બ બોનમાં થઈ શકશે. ઓકે, બટ ઇફ there is a lack of calcium in a blood, then there will be a demineralization. બોલીએ, એમાં સમજ પડી આખું? યસ મેમ. ના ખબર પડે ત્યાં પૂછજો ઇન ડિટેલ. હા, ડિટોરિયોરેશન, અને એવું ના વિચારતા કે હું પૂછીશ તો કેવું લાગશે કે પછી મારા કલીગ્સ ને કેવું લાગશે. ના ખબર પડે ત્યાં તમે પૂછો. ડિટોરિયોરેશન ઓફ ધ જોઈન્ટ કેપ્સ્યુલ મૂવમેન્ટ. બરાબર, ની જોઈન્ટ પેઇન ને એવું બધું થવા લાગે. જોઈન્ટની કેપ્સ્યુલમાં લિક્વિડ છે એ બધામાં પણ પ્રોબ્લેમ થઈ જાય. ધ સાઇનોવિયલ ફ્લુઇડમાં. The older client is at a risk for a fall because of the changes that occurs in the neurological and musculoskeletal system. ન્યુરોલોજીકલ પણ હવે એટલું સારું પરફોર્મન્સ રહે નહીં અને મસ્ક્યુલોસ્કેલેટલ ની ફ્લેક્સિબિલિટી પણ એટલું હોય નહીં. બરાબર, પેલું તો ખબર છે ને, ન્યુરોમસ્ક્યુલર જંકશન. બરાબર, ત્યાં આગળ બધા સાઇનેપ્સ હોય એ બધા રિલીઝ કરે ન્યુરો ટ્રાન્સમીટર્સ. તેના લીધે થોડા ઘણા ફોલના રિસ્ક વધી જાય. પછી આવે છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. Diminished energy and endurance
with lowered tolerance to exercise. બરાબર. એનર્જી ઓછી એટલે કે decreased compliance of heart muscles can be due to remodeling of the heart after myocardial infarction or a long-standing hypertension. વર્ષોથી hypertension છે 20, 30, 40 years. બરાબર. 40 years આવી ગયું અને 80 years સુધી પહોંચ્યા હોય. With heart valves becoming thicker, more rigid due to calcification. હાર્ટ વાલ ની ઉપર કેલ્શિયમ ડિપોઝિટ થઈ જાય ને એના લીધે વધારે જાડા થઈ જાય ને એટલા ફ્લેક્સિબલ ના રહે. બરાબર. બ્લડ એટ્રિયમ થી વેન્ટ્રિકલ માં જાય એના માટે ને એવી રીતે તો થાય. ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ એટલે જેમને ડિક્રીઝ એનર્જી ફીલ આવતું હોય. ડિક્રીઝ એફિશિયન્સી ઓફ ધ બ્લડ રિટર્ન ટુ ધ હાર્ટ. બ્લડ રિટર્ન ટુ ધ હાર્ટ એટલે વેરિકોઝ વેઇન જેવું હોય, વેઇનમાંથી ઇનફ બ્લડ રિટર્ન થતું નથી હાર્ટમાં. Decreased compensatory response, so less able to respond to increased demand on the cardiovascular system. બરાબર. એટલું સરસ compensation નથી થતું એટલે આખા બોડી પાર્ટમાં પણ બ્લડ પહોંચતું નથી. Decreased resting heart rate, which may be medication related. બરાબર. heart rate ઓછા થવા લાગે છે. Peripheral pulse can be weak due to lower cardiac output. વધારે ઓછું જાય છે તો વોલ્યુમ એનું ઓછું છે. Increased blood pressure but susceptible to the postural hypotension. Position change કરે ત્યારે hypotension થાય. Especially with the certain cardiac medication such as diuretics. બરાબર. diuretics માં hypotension નું ધ્યાન રાખવાનું. કારણ કે કાર્ડિયાક આઉટપુટ ઓછું થવા લાગે છે, વોલ્યુમ બોડીની બહાર જવા લાગે છે, ફ્લુઇડ એટલે. રેસ્પિરેટરી સિસ્ટમ, ડિક્રીઝ સ્ટ્રેચ એન્ડ કોમ્પ્લાયન્સ ઓફ ધ ચેસ્ટ વોલ. બરાબર ને. ચેસ્ટ વોલ બહુ બરાબર લંગ એક્સપાન્ડ થતા નથી. ડિક્રીઝ સ્ટ્રેન્થ એન્ડ ફંક્શન ઓફ ધ રેસ્પિરેટરી મસલ્સ. મસલ્સ એટલા સ્ટ્રેચ નથી થતા. ડિક્રીઝ સાઇઝ એન્ડ નંબર ઓફ એલ્વિયોલાઈ. એલ્વિયોલાઈ પણ એટલી બધી વાઇડર નથી થતી. રેસ્પિરેટરી રેટ યુઝ્યુઅલી અનચેન્જ. ડિક્રીઝ ડેપ્થ ઓફ રેસ્પિરેશન. એટલા ઊંડા શ્વાસ નથી થતા, શેલો થાય છે. ડિક્રીઝડ એબિલિટી ટુ કફ એન્ડ એક્સપેક્ટોરન્ટ સ્પુટમ. બરાબર. કફ કાઢવો ગળામાંથી, છાતીમાંથી, ખાંસી એવી રીતે ખાઈને તો એવી એબિલિટી પછી ઓછી થવા લાગે છે. એટલું ફોર્સફુલી કફને રિમૂવ કરી શકાતું નથી. Hematological bloodમાં શું થાય છે? Hemoglobin and hematocrit levels average toward the low end of norm. બરાબર. લોઅર થવા લાગે HB. બરાબર ને. હિમેટોક્રિટ વેલ્યુ કેટલી હોય HB12 હોય તો? 36. Prone to increase blood clotting. બ્લડ ક્લોટિંગ વધારે થઈ જાય છે એટલા માટે આપણે હિપેરિન ને એવું ચાલુ કરીએ છીએ. Decreased protein available for the protein bound medication. બરાબર. પ્રોટીન બાઉન્ડ મેડિકેશન આપતા હોઈએ પણ પ્રોટીન એવું અવેલેબલ છે નહીં તો ચેક ફોર ધેટ. Immune system, tendency for the lymphocytes count to be low with altered immunoglobulin production. Altered થઈ ગયું છે immunoglobulin. Decrease resistance to infection and diseases. Infection and diseases ને એટલું સરસ કરી શકતા, ફાઇટ કરી શકતા નથી. ઇફેક્ટ વધારે આવે, રિકવરી ધીમે ધીમે આવે, ઓછી આવે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમમાં શું થાય છે? ડિક્રીઝ કેલરી નીડ્સ because of lower basal metabolic rate. બરાબર. પછી ભૂખ ઓછી લાગવા લાગે. 2 રોટી ઇઝ ઇનફ અને એટલું જ ખાવું જોઈએ, ઓછું અમાઉન્ટમાં ખાવું જોઈએ. બરાબર. બેઝલ મેટાબોલિક રેટ ઘટી ગયો છે એટલા માટે. Decrease appetite, thirst and oral intake. ભૂખ ઓછી લાગે. Decrease lean body weight. બરાબર. Slowed gastric motility. ઓછી થઈ ગઈ છે motility. Increased tendency toward the constipation due to poor oral intake and slowed motility. Constipation ના વધારે કેસ થઈ જાય. Increased susceptibility for a dehydration, tooth loss, difficulty in chewing and swallowing the food. Endocrine માં શું થાય છે?
ડિક્રીઝ આવું બધું કઈ બધાના ગોખવાના નથી, પણ તમને સરસ રીતના વાંચેલા હોય ને એવી રીતે હોય ને તો તમે એપ્લાય કરીને આન્સર સરસ સિલેક્ટ કરશો. એટલે એવું ચિંતા કરવાની જરૂર નથી કે બધા ગોખવા જ. પણ આમ એવું ફિઝિયોલોજીમાં મગજ થોડું દોડે કે એમનું ઘટી ગયું હશે કેવી રીતે. Decrease secretion of hormone with the specific changes related to the each hormone function, decrease metabolic rate, decrease glucose tolerance with resistance to insulin in peripheral tissue. Renal and urinary માં શું થાય છે? Decrease kidney size, function, ability to concentrate urine, decrease glomerular filtration rate, decrease capacity of the bladder capacity પણ decrease થઈ જાય, control decrease થઈ જાય, increase residual urine and increase incidence of infection and possibly incontinence. જો ખાસ યાદ રાખવાનું, યુટીઆઈ ની પોસિબિલિટી ઓલ્ડર એજમાં વધી જાય. કેમ? કારણ કે રેસિડ્યુઅલ યુરિન રહી જાય છે. બરાબર, ખાસ એડવાઇસ કરવાનું, ફિમેલ હોય મેલ હોય કે વ્યવસ્થિત રીતે યુરિન પાસ કરો. બરાબર, મસલ્સ ને બરાબર કોન્ટ્રાક્ટ કરીને છેક છેલ્લે સુધી પણ યુરિન પાસ થઈ જાય એનું ધ્યાન રાખો. થોડુંક પાસ થઈ ગયું થોડુંક રહી ગયું એવી રીતે ના રહેવું જોઈએ. એ જે થોડુંક રેસિડ્યુઅલ રહી જાય એમાં ઇન્ફેક્શન થાય. પોસિબલી ઇન્કન્ટિનન્સ થઈ જાય. બરાબર, સ્ફિન્ક્ટર એટલા કંટ્રોલ ના રહ્યા હોય. ઇમ્પેર્ડ મેડિકેશન એક્સક્રીશન, ફિલ્ટર નથી કરી શકતું મેડિકેશન ને. Medication excretion બરાબર થશે નહીં. Reproductive system, decrease testosterone production and decrease the size of the testes. Older age માં, okay. Changes in the prostate gland, એ enlarge થવા લાગશે. Leading to the urinary problems such as retention. તમે જોયું હશે લાઈક મેલ યુરિનરી સિસ્ટમ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમ એવી રીતે જોયું હશે. તેની અંદર છે ને પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે ને યુરેથ્રા છે ને એની આજુબાજુ હોય છે, વિન્ટ્રાઇલ. બરાબર, ધ્યાન હોય તો, અને નહીં તો જોજો તમે ગૂગલ સર્ચ કરીને. બરાબર, તો હવે પ્રોસ્ટેટ એનલાર્જ થશે અને યુરેથ્રાનો ડાયામીટર કેવો થવા લાગશે? નેરો. કારણ કે યુરેથ્રા ઉપર પ્રેશર આવશે. એના લીધે શું થશે કે રિટેન્શન, હેઝિટન્સી, યુરિન પાસ કરવામાં બહુ સ્લો, સ્ટ્રેસ ઇનકન્ટિનન્સ, predisposing to the UTI infections. Okay, decreased secretion of the hormone with the cessation of the menses. Menses પણ menopause થઈ જશે. Vaginal changes including decreased muscle tone and lubrication, impotence or sexual dysfunction for both sexes. Sexual function varies and depends on the general physical condition, mental health status and medication. ઘણા medication થી પણ libido decrease થશે. Spatial senses, decrease visual activity. આંખો સારી નથી થઈ. Decrease accommodation in eye requiring increased adjustment time to change in the light. Dim light, bright light. બરાબર, એવું કે ને કે રાતે મને દેખવામાં તકલીફ પડે છે, ડ્રાઈવ નથી કરતો રાતે, તો that is because of age changes. Decrease peripheral vision, એનો આપણે ટેસ્ટ જોઈએ તો પેરિફેરલ માટેનું. Increase sensitivity to glare, સામેથી લાઈટો આવતી હોય ત્યારે. Presbyopia and cataract formation. બરાબર, વિઝનમાં પ્રોબ્લેમ થઈ જાય, કેટરેક્ટ થઈ જાય. presbyopia એકવાર સર્ચ કરજો ગૂગલ પર. Possible loss of hearing ability, low pitch tone are heard more easily. Underline કરી દો આ વસ્તુ. બેડા લોકો જોડે લો pitch ટોનમાં વાત કરવાની. If there is a chance of hearing loss or deafness, little deafness, okay, starting થયેલું છે, તો તમારે કયા ટોનમાં વાત કરવાની? સંભળાય લો pitch ટોનથી. જયારે આપણે અહીંયા શું કરીએ છીએ, બધા મોટેથી બોલવા લાગે સંભળાતું ના હોય ત્યારે.
ઓકે, તો એવું કરવાનું નહીં, એને વધારે કન્ફ્યુઝન થઈ જાય કે શું બોલ્યું. ઇનએબિલિટી ટુ ડિસ્કર્ન ટેસ્ટ ઓફ ફૂડ. ફૂડ નો ટેસ્ટ એટલો આઈડેન્ટિફાઈ મજા ના આવે. ડિક્રીઝ સેન્સ ઓફ સ્મેલ, ચેન્જીસ ઇન ધ ટચ સેન્સેશન, ડિક્રીઝ પેઇન અવેરનેસ. બરાબર, તે ટચ સેન્સેશન માં ખાસ યાદ રાખવાનું. ન્યુરોપથી થઈ જાય ડાયાબિટીસ ના લીધે પેરિફેરલ, તો પગમાંથી સ્લીપર નીકળી જાય પણ ખબર ના પડે. પછી ઘણી વાર પગમાં ઇન્જરી થઈ જાય પણ તો એમને ખબર ના આવે, વધારે પસ થઈ જાય તો આપણે એમ કહે છે કે તમે ફૂડ અસેસમેન્ટ ખાસ કરો. ડાયાબિટીક પેશન્ટ હોય ને એની અંદર સેન્સેશનમાં ના બરાબર ખબર પડતી હોય, ખાસ કરીને ફૂટમાં પેરિફેરલ ન્યુરોપથી થતી હોય એટલા માટે. તો એના ફૂટ કેર ખાસ ને જોવાનું, નાનું નાનું ક્રેક નથી પડી ગયેલું ને, અને ક્રેક માંથી પછી મોટું થઈ જાય, હીલ ના તો તે બધું જોવાનું, અને એમને એજ્યુકેશન આપવાનું કે ચેક યોર ફૂટ. Psychosocial concern. Adjustment to deterioration in a physical and mental health and well-being, threat to independent functioning, and fear of becoming a burden to loved ones. બરાબર, જો એમને ઇન્ડિપેન્ડન્ટ ફંક્શનિંગ કરવામાં પણ ડર લાગે છે કે કશું પ્રોબ્લેમ થઈ જશે, કશું પડી જશે, પકડાશે નહીં પકડાય, લાઈક ધેટ. પણ હવે અત્યારે ન્યૂબોર્ન બી નથી કે એમને કથી ચાલે બીજાની ઉપર ડિપેન્ડન્ટ થઈ જવું તેવું, તો હવે એમને એવું બી નહીં ગમતું કે કોઈ એમની કેર કરે. બરાબર, તો એમને બર્ડન ફીલ આવે છે. એડજસ્ટમેન્ટ ટુ રિટાયરમેન્ટ એન્ડ લોસ ઓફ ઇન્કમ. બરાબર, ખાસ કરીને મેલની અંદર વધારે જોવા મળે. લોસ ઓફ ઇન્કમ થઈ જાય, ડિપ્રેશન આવી જાય એનું. રિટાયરમેન્ટ થઈ જાય તો એનું ડિપ્રેશન આવી જાય, એમને એવું લાગે કે હવે મારું કશું કામ છે નહીં, લાઈક ધેટ. લોસ ઓફ સ્કિલ એન્ડ કોમ્પિટન્સીસ ડેવલપ અર્લી ઇન અ લાઈફ. હવે જે વસ્તુ બહુ સરસ સ્કિલફુલી ફાસ્ટ કરી શકતા હતા અત્યારે એટલું સરસ થતું નથી, તો એને એમ થઈ જાય છે કે મારું આ જતું રહ્યું, હું આ નથી કરી શકતો. કોપિંગ, ખાસ કરીને જો તમે બહુ સારી પોઝિશનમાં પોસ્ટ પર હો અને ત્યાંથી તમે રિટાયર થતા હો, તમારો કંટ્રોલ આખો જતો રહ્યો હોય એવી ફિલિંગ આવે. કોપિંગ વિથ ચેન્જીસ ઇન અ રોલ ફંક્શન એન્ડ સોશિયલ લાઈફ. બરાબર, રોલ ફંક્શન સોશિયલ લાઈફ, લાઈક પેલા ફાધર બધું જ કરતા હતા, ઘરનું બધું ફાઇનાન્સ જોતા હતા, બધું ઘરે લાવવું, કઈ ડિઝાઇન નું લાવવું, કઈ કંપની નું લાવવું, એનીથિંગ લાઈક that, and they are taking the decisions for everything. Okay, કારણ કે ફાઇનાન્સ જોતા હતા. લેટર ઓન વોટ વિલ હેપન, સન ના મેરેજ થયા, સન જોવે છે બધું, અને પછી છોકરાઓ છે એમના બી. બરાબર, તો હવે શું થઈ જાય છે, રોલ કન્ફ્યુઝન, રોલ ફંક્શન ચેન્જ. હવે ધીમે ધીમે એમને એવું લાગે કે હવે મારે કરવાની જરૂર નથી, હું કહું એમ થતું નથી. બરાબર, તે બધા માટે કોપ અપ કરવું પડે. બરાબર, diminishing the quantity and quality of relationship and coping with a loss. જો કેટલું બધું પ્રોબ્લેમ્સ થઈ જાય છે, ઓલ્ડ એજમાં બહુ પ્રોબ્લેમ થતા હોય છે. બરાબર, ક્વોન્ટિટી અને ક્વોલિટી ઓફ રિલેશનશિપ બધી ઘટતી જતી હોય એવું લાગે, ક્લોઝ વન ઓછા થતા જતા હોય એવું લાગે. બરાબર, પહેલા જેમ બહુ બધા ફ્રેન્ડ, બહુ બધી પાર્ટી છે એવું એટલું બધું અટેચમેન્ટ અંદરથી ના આવે. ઓકે, લિમિટેડ 3-4 લોકો એમના પસંદના જ રહ્યા હોય. કોપિંગ વિથ જે એમના કંટ્રોલમાં ના હોય, તો એ વસ્તુ એમના કંટ્રોલમાં નથી, તો લોસ બહુ લાગે છે એમને. કોપિંગ વિથ ધ લોસ. ફેમિલી પણ હવે એમના કંટ્રોલમાં નથી. બરાબર, ડોટર છે એની રીતના એના મરજી પ્રમાણે કરે છે, સન છે એને મરજી પ્રમાણે કરે છે, ડોટર ઇન લો, બધા ગ્રાન્ડ ચિલ્ડ્રન, ગ્રાન્ડ સન, કશું એવું લાગે કે હવે મારા અંદરમાં કશું છે નહીં, મારા કંટ્રોલમાં નથી, તો લોસ બધાની ઉપરથી મારો લોસ થઈ ગયો છે. ડિપેન્ડન્સ ઓન ધ ગવર્મેન્ટલ એન્ડ સોશિયલ સિસ્ટમ. બરાબર, લાઈક ત્યાં આગળ કેવું છે કે ઓલ્ડ એજમાં પેન્શન ને એવું બધું આવે, ઘણી બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતી હોય ગવર્મેન્ટ, કે લઈ જવા મૂકી જવા પાસ, પછી ઓલ્ડ એજ હોમ હોય તો એની અંદર ઘણી ફેસિલિટીઝ હોય. બરાબર, તો એ એની પર ડિપેન્ડ થઈ ગયા છે એવું એમને ફીલ આવે. અસેસ ટુ સોશિયલ સપોર્ટ સિસ્ટમ, જેવું આપણે અહીંયા પણ કરીએ છીએ કે ભજન મંડળીમાં જાય, લાફ્ટર ક્લબમાં જાય. બરાબર, પછી સિનિયર સિટીઝન ક્લબ એવી રીતે હોય, તેવું બધું એ શોધે, એમાં જોઈન થાય. તેમને થોડી એક્ટિવિટી મળે, થોડી લીડરશીપ એમને ત્યાં શો કરવા મળે, થોડા એમના પ્લાનિંગ હોય, એમની ટ્રીપ હોય, તો દે કેન બી મોર એન્ગેજ ઓવર ધેર. કોસ્ટ ઓફ હેલ્થ કેર એન્ડ મેડિકેશન. બરાબર, મેડિકેશનની કોસ્ટ.
બરાબર, જ્યાં સુધી પેન્શન છે બધું છે તો બધું સારું પડે છે, નહીં તો પછી ના થાય. લોસ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન લિવિંગ, જેમ જીવવું તેમ જીવી શકાતું નથી. તો આ સોશિયલ ફંક્શન અટેન્ડ કરવું હતું પણ હવે કઈ રીતે જવું, ટેન્શન આવી ગયું. ડ્રાઇવિંગ, પહેલા ડ્રાઇવિંગ ઇઝીલી થતું હતું, ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, હવે એવું થતું નથી. એન્ડ અધર ડેઇલી ફંક્શન્સ, બરાબર, એ બધા માટે કોઈની પર ડિપેન્ડન્ટ રહે ત્યારે. જો ક્યારે થાય, 70 અબાઉ જવા લાગે ને પછી આવા પ્રોબ્લેમ ધીમે ધીમે સ્ટાર્ટ થાય, ને 80 અબાઉ તો થાય જ. મેન્ટલ હેલ્થ કન્સર્ન, અને 60 to 70 વર્ષ કેવા જાય, એડજસ્ટમેન્ટમાં જાય કે રિટાયરમેન્ટ પછી મારે કરવાનું છે શું, તો એ બધું સર ફેમિલીમાં બધું રોલ ચેન્જીસ થતા હોય એ બધામાં જાય. ડેવલપમેન્ટ તો ડેથ સુધી થતું જ હોય છે, બીકોઝ યુ આર લર્નિંગ ઈચ ડે અ ન્યૂ થિંગ, ન્યૂ એક્સપિરિયન્સ યુ આર ગોઈંગ ટુ હેવ. પહેલા તમે પાવરમાં હોવ, મની તમારી જોડે એટલા હોય, બધા વધારે બોલાવે, વધારે સારી રિસ્પેક્ટ કરે, લેટર ઓન એ બધું થોડું ઓછું થવા લાગે. Okay, then this is more, failure is more difficult to digest. બરાબર, તમને એવું યાદ આવે કે આ પર્સન પહેલા કેવું હતું મારી જોડે, પછી કેવું છે મારી જોડે. સો ઓલ્ડ એજ ઇઝ વેરી ક્રિટિકલ to live happily. Mental health concern, depression, the increased dependency that older adults may experience can lead to hopelessness. એમને વધારે હોપલેસનેસ થઈ ગઈ હોય કે મેં આટલું બધું કર્યું અને આવું થયું. હેલ્પલેસનેસ, હવે કશું જ નથી, લાઈક ધેટ. લોઅર્ડ સેન્સ ઓફ સેલ્ફ કંટ્રોલ, ગુસ્સો વધારે આવે, ઝઘડા વધારે કરે. ડિક્રીઝ સેલ્ફ એસ્ટીમ, ઇન્ક્રીઝ પણ થતી હોય, ઘણા લોકોના સારું ફેમિલી સપોર્ટ હોય તો ત્યારે એવું બી થતું હોય. ડિક્રીઝ વર્થ, એવું થાય ને કે મારું કશું કામ નથી. These changes can interfere with the daily functioning and lead to depression. બરાબર, ડિપ્રેશન આવે ધીમે ધીમે, કશું જ કામ જાતે ધીમે ધીમે ના કરી શકે, વધારે સૂવું ગમે, થોટ ઓલવેઝ ચાલુ ને ચાલુ હોય, ઇનએક્ટિવિટી હોય, પ્લાનિંગ ના હોય એટલું, આવું બધું હોય. ગ્રીફ, plant react to the perception of the loss, including physical loss. બરાબર, લાઈક ફિઝિકલ ફિટનેસ નથી રહી એટલી, નહીં તો પછી બેડ રિડન થઈ ગયા છે, સીવી સ્ટ્રોક થઈ ગયું છે, કેન્સર થઈ ગયું છે, બરાબર, આવા બધા ડિઝીઝ થઈ ગયા હોય ત્યારે. પછી છે સાયકોલોજીકલ. સાયકોલોજીકલ બહુ જ અઘરું છે ડાયજેસ્ટ કરવું, સામે વાળાને દેખાય નહીં, ફીવર દેખાય, સાયકોલોજીકલ ટ્રોમા ના, ઇટ ઇઝ નોટ વિઝિબલ. બરાબર. સોશિયલ, સોશિયલ એમનું પોઝિશન, બરાબર. પછી છે સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ, તો મોટા ભાગે એવું સજેસ્ટ મીન્સ સિલેક્ટ કરવું જોઈએ કે હવે મારે કોઈ સોસાયટીમાં ઇન્ટરેસ્ટ રાખવાની જરૂર નથી, ફાઇનાન્સમાં ઇન્ટરેસ્ટ રાખવાની જરૂર નથી. આઈ શુડ ટ્રાય ટુ બી મોર એન્ડ મોર સ્પિરિચ્યુઅલ. બરાબર, એનાથી શું થશે, એની મેન્ટલ પીસ પણ કેવી થશે, વધારે સારી થશે કે ભાઈ યોગા કરે છે, પ્રાણાયામ કરે છે, ધ્યાનમાં બેઠેલા છે, અને તમે જે ગોડને ફોલો કરતા હોય એને તમે વધારે યાદ કરો. એનાથી ગોડ પ્રસન્ન થાય કે ના થાય પણ એમનું કોન્સન્ટ્રેશન, વિલ પાવર, મેન્ટલ હેલ્થ એ બધામાં એમને સારું લાગે. આઇસોલેશન, પ્લાન્ટ ઇઝ અલોન and desires contact with others but is unable to make the contact. એમને બધી વાતો કરવી છે એમની જૂની, એમના અચીવમેન્ટ્સની, એમની લાઈફની, પણ એટલા બધા કોન્ટેક્ટ છે નહીં. અનેબલ ટુ મેક અ ન્યુ કોન્ટેક્ટ, બધાને વાતો સાંભળવાનો કંટાળો આવે. બરાબર, બધા બિઝી હોય, પણ એઝ અ નર્સ ઇફ you are attending any older client then you need to listen their talk. ઘણા એવું કહેતા હોય છે, ઘણા સ્ટુડન્ટ જાય ને યુકે ને એવી રીતે ઓલ્ડ એજ હોમમાં એવી રીતે જોબ કરે ત્યારે એવું કે લાઈક બધાની વાતો સાંભળી સાંભળીને એમ થાય કે હવે આપણે ડિપ્રેશનમાં આવી ગયા. એક જ વસ્તુ 4 વાર છે ને તો 4 વાર હસીને સાંભળવાની. આપણે અહીંયા નથી સાંભળતા હોતા ને, ત્યાં આગળ કમ્પલસરી તમારે હસીને સાંભળવી પડે, સારી રીતે રિસ્પોન્સ કરવું પડે. Suicide, depression can lead to thought of self-harm. ડિપ્રેશનમાં સુસાઇડ કરવાનું થઈ શકે. ડિપ્રેશન ડિફર્સ ફ્રોમ delirium and dementia, આગળ ટેબલમાં છે. Any suicidal threat made by an older client
should be taken seriously. એક પણ વાર એને થોડુંક પણ ટ્રાય કરી લીધો છે સુસાઇડ નો યા તો પછી એવા આઈડિએશન શેર કરેલા છે then take it seriously. ને પછી છે pain. Pain can occur from a numerous cause and most often occurs from the degenerative changes in the musculoskeletal system. The nurse needs to monitor the older client closely for sign of pain. Failure or alleviate pain in the older client can lead to the functional limitation, affecting his or her ability to function independently. બહુ વધારે બેકેટ છે, બહુ વધારે ની જોઈન્ટ પેઇન છે, તમે પેઇન કિલર નથી આપેલા તો ઇન્ડિપેન્ડન્ટલી કશું કરી શકશે નહીં. પેઇન નું અસેસમેન્ટ કઈ રીતે કરવાનું? રેસ્ટલેસનેસ થઈ ગયું છે, વર્બલ રિપોર્ટિંગ ઓફ ધ પેઇન, એઝિટેશન થાય છે, મોર્નિંગ થાય છે, ફેસ એના આવ્યા છે, ક્રાઇંગ કરે છે, બરાબર, સારી રીતે બોલી નથી શકતું, અવાજ નથી નીકળતો એનો, બરાબર, તેવું રીતે એઝિટેશન કે. Interventions. Monitor the client for the sign and symptom of pain. Identify the type and pattern of pain. Identify the precipitating factor for the pain. Winter છે, AC છે, ખાટું ખાધું છે. What is the precipitating factor? આપણાથી વધારે પેશન્ટને થોડો વધારે જલ્દી આઈડિયા આવે કારણ કે ઓબ્ઝર્વ કરતું હોય પોતાને કે મેં આવું કર્યું એટલે આવું થયું લાઈક ધેટ. So ask the patient, what do you think how the pain is arised? Monitor the impact of the pain on activities of the daily living. બરાબર, daily living માં શું trouble આવે છે. Set realistic goal for the pain management and use functional outcome as a measure of attaining the goal. Okay, ના decide કરો. Provide pain relief through the measures such as distraction વાળું કશું કરાવો, મૂવી દેખાડી દો, like that. Relaxation, relaxation music or yoga nindra, like that type, bird chirping, massages, any massaging ointment, oil, biofeedback, and ice heat and stretching. Stretching બી કરાવી શકો પણ તમે અવેર હોવ તો. થોડાક એક્સરસાઇઝ છે ને પેલા ફૂટ સ્ટ્રેચ વાળી ને એવી બધી સ્ટ્રેચિંગ ચાલે, એની અંદર કોઈ આપણે માસ્ટરીની જરૂર હોતી નથી. ઓકે, અને જોઈન્ટ હોય, બોન હોય, ત્યાં બધે શું આપવાનું છે? આઈઝ એપ્લિકેશન. ઓકે, RICE, રેસ્ટ, આઈઝ, compression and elevation. Heat ક્યારે આપશો? Can if you are thinking it is something like a muscles pain, like spasmodic pain, menstrual pain, anything similar to the muscles pain, then you can provide a heat compression. Administer pain medication as prescribed and instruct the client in its use. Opioid use should be avoided as much as possible. Over-the-counter preparations such as acetaminophen, ibuprofen, lidocaine, patches and creams. Patches છે ને અહીંયા બી આપણે મળે છે. વ્હાઈટ કલરના ખબર છે કોઈ હાર્ડવેર જેવા કોઈ હોય ને એમની જોડે લગાઈ આવે. શોલ્ડરમાં પેઇન થઈ ગયું, બેકમાં પેઇન થઈ ગયું, વ્હાઈટ કલરના કાણા કાણા વાળી પટ્ટી. Yes. બરાબર ને, આઈડિયા આવ્યો ને? And creams may be prescribed. Evaluate the effect of pain reducing measures. કયું સારું રહે છે? Now, infection. Altered mental status is a common sign of infection in an older adult, especially infection of UTI. કોઈ આવી રીતે અહીંયા આપણને ક્યારેય શીખવાડ્યું નથી ને ક્યારેય ધ્યાન નથી આપ્યું. અંડરલાઈન ખાસ કરી દો. ક્વેશ્ચન પૂછાય અને ઘણા આવા પેશન્ટ હોય છે ત્યાં આ રીતના જ રૂલ આઉટ કરે. યુટીઆઈ નું ઓલ્ડર એજ હોય ને અને ડિપ્રેશનમાં આવી જાય, નહીં તો પછી ઘર ભૂલી જાય, નહીં તો પછી જતા જતા બસ સ્ટેન્ડે જતું રહે, રેલવે સ્ટેશને જતું રહે, કોઈ શોપ પર જતું રહે, ઘરે બધા શોધાશોધ કરે, બરાબર. ડિપ્રેશનના થોટ્સ આવે, સુસાઇડના થોટ્સ આવે, પણ હોય શું? એમનું યુટીઆઈ હોય. યુટીઆઈ નીચે અંડરલાઈન કરી દો. અને મેન્ટલ સ્ટેટ ક્લિયર? એવું લાગે છે ને કે આવું કેવું યુટીઆઈ અને ડિપ્રેશન અને મેન્ટલ કન્ફ્યુઝન, બરાબર. કન્ફ્યુઝન જો કેવું થાય કે લાઈક હું જાઉં, હું ના જાઉં, હું આમ કરું, હું આમ ના કરું,
મારે અહીંયા મને આ બોલાયું, મને અહીંયા ના બોલાયું. એવી રીતે એમાં ને એમાં એ લોકો શું કરી દે, ઘરથી બીજી જગ્યાએ જતા રહ્યા હોય ને તો પછી એવી રીતે કોઈ પણ એવું ખોટું ડિસિઝન લઈ લીધું હોય બીકોઝ ઓફ યુટીઆઈ એન્ડ અલ્ટર્ડ મેન્ટલ સ્ટેટસ. બરાબર, એવું નથી કહેતા કે દર યુટીઆઈ માં અલ્ટર્ડ મેન્ટલ સ્ટેટસ થઈ જાય. બરાબર, ઓલ્ડ એજ પ્લાન્ટ હોય, મેન્ટલ સ્ટેટસ અલ્ટર્ડ હોય અને એને કોઈ સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટ નથી ચાલતી, યુ નીડ ટુ ચેક ફોર ધ યુટીઆઈ કેરફુલી. અને ઘણી વાર શું થાય, યુટીઆઈ હોય પણ એને કોઈ ફીવર વાળું અર્જન્સી ફ્રીક્વન્સી વાળું સિમ્ટમ્સ હોય નહીં. Carefully monitor the older adult with the infection because of the diminished and altered immune response. Non-specific symptoms may indicate illness or infection. બરાબર, અને યુટીઆઈ ના વધારે સ્કોપ કેમ થઈ જાય ઓલ્ડર એજમાં, મેલમાં બીકોઝ ઓફ પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ, રેસિડ્યુઅલ યુરિન, એ બધાના લીધે એમને વધારે પોસિબિલિટી થઈ જાય છે. Major problems with the prescription medication include adverse effect, medical interaction. જો ફરી વાંચું છું. Major problems with the prescriptive medications includes adverse effects, side effects થતી હોય, medication interaction, અલગ અલગ જગ્યાએથી લીધી, medication error, ભૂલી ગયા, રાતે લઈ લીધી બે, સવારે એક ડોઝ ભૂલી ગયા, વધારે ગળ્યું ખાઈ લીધું તો એક ઇન્સ્યુલિનની ટેબ્લેટ બીજી અડધી લઈ લીધી, ઓછું મેં આજે બહુ ચાલી આવીશું તો અડધી લેવા દે, લાઈક ધેટ ટાઈપ ઓફ થોટ્સ. નોન એધરન્સ, નોન એધરન્સ છે. બરાબર, એક દિવસ લીધી ને 2 દિવસ ના લીધી ટ્રીટમેન્ટ. ઓકે, પછી પોલીફાર્મસી, અલગ અલગ ડોક્ટરે આપ્યું હતું દુખાવા માટે, આને આ આપી, એસિટામિનોફેન આપી, આને બ્રુફેન આપી દીધી, આને કોમ્બીફ્લામ આપી દીધી. બરાબર, હવે એને એવું ખબર નથી કે લાઈક દરેકની અંદર સેમ એક્શન અને સેમ લાઈક કમ્પોઝિશન છે. બરાબર, એક જ વસ્તુ માટે છે, તો એને શું કર્યું કે બધી લઈ લીધી, તો દેટ ઇઝ કોલ્ડ પોલીફાર્મસી. અને કોસ્ટ, બરાબર, આ બધું જોવાનું છે. ફોર ઇન્ફોર્મેશન ઓન મેડિકેશન ટુ અવોઇડ ઇન ધ ઓલ્ડર એડલ્ટ પ્લાન, ધીસ ઇન્ફોર્મેશન ઇઝ બેઝડ ઓન ધ બિયર ક્રાઇટેરિયા ફ્રોમ ધ અમેરિકન જીરિયાટ્રિક સોસાયટી. મેડિકેશન ટુ અવોઇડ કેન બી લોકેટેડ એટ ધ. બરાબર ને, ખાસ છે ને પૂછવાનું, ઓલ્ડર એજ પ્લાન્ટ હોય ને તો તમે કઈ કઈ મેડિકેશન લો છો, બધી જ મેડિસિન લેવાની એની હોય ને, લાઈક એલોપેથિક ની છે, આયુર્વેદિક ની છે, કોઈ બી હર્બલ પ્રોડક્ટ યુઝ કરે છે, આસ્ક એવરીથિંગ એન્ડ મેક અ લિસ્ટ ઓફ ઇટ એન્ડ સી. બરાબર, જોવાની કે પોલીફાર્મસી થાય છે, ઓવરલેપ થાય છે ડ્રગ ડોઝ, કારણ કે અહીંયાથી અલગ ક્લિનિક માંથી લાયા હોય, ઓવર ધ કાઉન્ટર ને કાઉન્ટર એમણે કોઈ અલગ ડ્રગ પરચેસ કરેલી હોય, હર્બલમાં પણ સેમ ના સેમ હોય. ઓકે, પછી જુઓ કે તમારે એ ચેક કરીને લિસ્ટ કરીને એ જોવાનું કે એક જ ટાઈપની બે ગોળીઓ નથી થતી, એ ડુપ્લિકેશન નથી ટ્રીટમેન્ટનું, એ અવોઇડ ઇટ. બરાબર, અને જો એમ લાગે કે હજી અમુક કન્ટિન્યુ કરવા જેવી છે, અમુક એડવર્સ ઇફેક્ટ વાળી છે, તમારી જોડે ઇનફ ડેટા કલેક્ટ થઈ જાય, then and then only you are going to call the physician. ક્લિયર? એ બધું થઈ જાય, બધી ઇન્ફોર્મેશન મળી જાય પછી તમે ફિઝિશિયન ને કોલ કરીને પૂછી શકો. એની જોડે જોડે તમારી જોડે ડેટા રેડી હોવો જોઈએ, કારણ કે ડ્રગ્સની ઇફેક્ટ પણ આવતી હશે ને, વાઇટલ્સ એના, બ્લડ રિપોર્ટ એના, પોટેશિયમ લેવલ, એ બધું તમને ખબર છે. એટલે જ્યારે તમારે પ્રાયોરિટી ફર્સ્ટ એક્શન ચૂઝ કરવાનું આવે તો ત્યારે તમારે એવું ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ આ બધામાં મારે પહેલું કામ, એવું નહીં કે ભાઈ આ આવું થયું છે અને આવું ઇન્સિડન્ટ થઈ ગયું, હું ડાયરેક્ટ ફિઝિશિયનને કોલ કરી દઉં. એની અંદર આવા બધા ઓપ્શન હોય તો યુ નીડ ટુ ચેક. ડિટરમાઇન ધ યુઝ ઓફ ધ ઓવર ધ કાઉન્ટર મેડિકેશન. બરાબર, એ ઓવર ધ કાઉન્ટર જે લીધી છે એ પણ જોઈ લો. અહીંયાથી બાકી રાખીએ છીએ, ઓકે.
Do you have any question? Okay, read it. Bye. Thank you, ma'am. Okay, ma'am. Bye. Thank you.